નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. આજે વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જે હાલ ચીનની મુલાકાતે છે. ચીનમાં શાંઘાઈ કોઓપરેશન સમિટ યોજાઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચીનની મુલાકાતે છે ત્યારે આજે એ તસવીર સામે આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ એક મંચ પર જોવા મળ્યા છે. બીજી બાજુ અમેરિકાને આઘાત લાગ્યો છે કારણ કે અત્યાર સુધી પારંપરિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પને ચીનના વિરોધી માનવામાં આવે છે વૈશ્વિક દેશોમાં. અત્યારે ભારત અને ચીને હાથ મિલાવી લીધા છે. સંબંધો વધુ મજબૂત થાય તેવી આશાઓ અત્યારે સેવાઈ રહી છે. એવી ગણતરી પણ અત્યારે તેજ થઈ ચૂકી છે. ઘણા બધા દાવાઓ, ઘણા બધા રિપોર્ટ્સ, ઘણા બધા રિસર્ચ અને ઘણા બધા સમાચાર સામે આવ્યા છે. એમાંથી એક ગણિત એવું પણ કહી રહ્યું છે કે આ તો એના જેવું થયું કે દુશ્મન કા દુશ્મન દોસ્ત. અને ભારતે ભલે ચીન સાથે મુલાકાત કરી લીધી હોય, ભારતે ભલે ચીન સાથે હાથ મિલાવી લીધો હોય, પરંતુ અમેરિકાને શા માટે આઘાત લાગ્યો છે? એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પીસ પુરસ્કાર જોઈએ છે અને બીજી બાજુ ભારત અને ચીનની મિત્રતાથી ડોનાલ્ડ ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે. મુફદ્દલ બિલકુલ. અને આ જે આખો ઘટનાક્રમ છે એ તવારીખી ઇતિહાસમાં હંમેશા માટે અંકાઈ જવાનું છે. એનું એક કારણ એ છે કે એક તરફ જ્યાં ટેરિફ વોરથી આખી દુનિયા પરેશાન છે, ટ્રમ્પના એ ટેરિફ કે જેનો કોઈ મેળ નથી, માથામેળ નથી, ગમે ત્યાં ગમે તે ટેરિફ ટ્રમ્પ લગાવી દે છે, મુનસફી રીતે ટ્રમ્પ લગાવી દે છે. અને ઘણા બધા રાષ્ટ્રો મુખર થઈને બોલ્યા છે આ બાબતે કે જે ટેરિફ નીતિ અમેરિકા અત્યારે ટ્રમ્પના નેજા હેઠળ કે એના શાસન હેઠળ અપનાવી રહ્યું છે, કેમ કે આ જે ટેરિફ છે અમેરિકાનો ટેરિફ નથી, આ જે ટેરિફ છે ટ્રમ્પનો ટેરિફ છે. એ મનસ્વી જે ટેરિફ નીતિ છે એનાથી ઘણા બધા રાષ્ટ્રો પીછેહટ કરી રહ્યા છે, અમેરિકા સાથે દોસ્તીનો હાથ પાછો ખેંચી રહ્યા છે. બીજી તરફ અમેરિકાને લગાતાર ભારતથી કોઈ તકલીફ થઈ રહી હોય એ પ્રકારનું વલણ અમેરિકા અપનાવી રહ્યું છે. એવામાં જ્યારે એસસીઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે સમિટ મીટ થવાની છે એ પહેલા જે દ્વિપક્ષીય બેઠકો થઈ અને એક જે ફોટો સેશન થયું, એક મંચ પર વડાપ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક હરોળમાં જોવા મળ્યા. અને એ બંનેની ત્રણેય જે રાષ્ટ્રપ્રમુખો છે એમાંથી જિનપિંગ અને મોદી વચ્ચે તો 1 કલાક સુધી બેઠક થઈ પણ ચૂકી છે. હવે જે બેઠક થવાની છે એ વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે બેઠક થવાની છે. અને આ જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, જે ચીનની અંદર અત્યારે ચાલી રહ્યો છે, એના પર આખા વિશ્વની નજર એટલા માટે છે કેમ કે કદાચ આ જ ઘટનાક્રમ એ પાયો છે કે જ્યાંથી વર્લ્ડ ઓર્ડરમાં બદલાવ આવવાની શરૂઆત થઈ ચૂકી છે એવું ઘણા બધા નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે વાત કરીએ એસસીઓની, કે જ્યાં ભારત અને ચીન વચ્ચે એક નવા આયામની શરૂઆત થઈ ચૂકી છે. એટલા માટે કે શી જિનપિંગ એમણે જ્યારે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું ચીનમાં તો એમણે એક વાક્ય કહ્યું અને આ વાક્ય આખી દુનિયા સાંભળી રહી છે કેમ કે શી જિનપિંગ એ બોલી રહ્યા છે. એ અર્થતંત્ર, એ ઇકોનોમી કે જે ઇકોનોમીની સાથે ભારતની ઇકોનોમી ભેગી થાય તો પછી એ બંને ઇકોનોમીની તાકાત શું છે એ આખા વિશ્વના જે અર્થશાસ્ત્રના નિષ્ણાંતો છે, ઇકોનોમિક એક્સપર્ટ છે, સારી પેઠે જાણે છે. એ શી જિનપિંગે એવું કહ્યું કે ભારત અને ચીન પ્રતિદ્વંદી નથી પરંતુ સહયોગી છે. આ વાક્યનો ઉચ્ચારણ શી જિનપિંગે કર્યું. આ એ દ્રશ્યો છે જે આજે ઘણા બધાને ખૂંચી રહ્યા છે, ખૂંચવાના પણ છે. કેમ કે તમને જો એવી નીતિ આવડતી હોય કે 140 કરોડના રાષ્ટ્ર ભારતની સામે તમે ખોટી આંગળી કરવાની કોશિશ કરો તો ભારત પણ સુપેરે જાણે છે કે પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું. ભારત એ હિતોના રક્ષણ માટે જે પણ રાજદ્વારી પગલાં ભરવા પડે એના માટે તૈયાર છે. અને એ જ દ્રશ્યો જોવા મળ્યા જ્યારે એસસીઓ માટે આ તમામ જે રાષ્ટ્રપ્રમુખો છે, રાષ્ટ્રના વડાઓ છે, એ ચીનના તિયાનજિન શહેરની અંદર મળી રહ્યા છે. ત્યારે પહેલા જે બેઠક થઈ 1 કલાક સુધી બેઠક ચાલી, વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની હાજરીમાં ભારત અને ચીન વચ્ચે આ દ્વિપક્ષીય બેઠક હતી. ઘણી બધી સમજૂતી થઈ માનસી એમાં. બિલકુલ. અને એ સમજૂતીની સાથે સાથે હજુ પણ એવું નથી કે બંને રાષ્ટ્રો વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ નથી. ભારત અને ચીન વચ્ચે ઘણા બધા ઓબ્સ્ટેકલ છે. એ ઓબ્સ્ટેકલને કેવી રીતે દૂર કરવા એની પણ સકારાત્મક ચર્ચા થઈ. સમજૂતી થઈ, એના સિવાય જે સમજૂતી નથી થઈ કે જેમાં હજુ સમજૂતી કરવાની ઈચ્છા છે
એમાં પણ ચર્ચા થઈ કે ભાઈ આપણે આ ઓબ્સ્ટેકલને કેવી રીતે સાંપ્રત સ્થિતિમાં દૂર કરી શકીએ. અને એટલે જ જ્યારે ટ્રમ્પનો એક અહેવાલ પણ આવે છે, જ્યારે આ બંને વડાઓ અહીંયા મળે છે, આ એ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત થાય છે અને ત્યાં જે રીતે શી જિનપિંગ એમનું સ્વાગત કરે છે, એ દ્રશ્યો જ્યારે દુનિયાભરનું મીડિયા દર્શાવી રહ્યું હતું, આ તસવીરો જ્યારે દુનિયાભરનું મીડિયા દર્શાવી રહ્યું હતું, બીજી તરફ એક અહેવાલની ચર્ચા ખૂબ થાય છે. આ અહેવાલ શું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારત આવવા નથી ઈચ્છતા. ન્યુયોર્ક ટાઈમ્સનો અહેવાલ છે, જેમાં ટ્રમ્પને ટાંકીને કહેવાયું છે કે ક્વાડ સમિટની બેઠક જે દિલ્હીમાં મળવાની છે આ વર્ષના આગળના ભાગમાં, અંતિમ હિસ્સામાં, એમાં ડોનાલ્ડ ટ્રમ્પને, જેને ભારતે આમંત્રણ આપી દીધું હતું ક્વાડમાં આવવા માટે, એમાં કદાચ ટ્રમ્પ હિસ્સો નહીં લે. આ પ્રકારના અનકન્ફર્મ રિપોર્ટ પણ ક્યારે આ જ દિવસે વહેતા થાય છે. બિલકુલ. અને એ રિપોર્ટ પણ જે ન્યુયોર્ક ટાઈમ્સે છાપ્યો છે એમાં પણ ઘણા બધા કારણો લખાયા છે. એટલે અમેરિકાની આ જે દૂરી છે ભારત સાથેની, અને બીજી તરફ ભારત અને ચીનની નજદીકી, અને એમાં પુતિન સાથે, રશિયા સાથેના ભારતના જે સંબંધો છે, તેલ ખરીદવાને લઈને જે ધમકી આપવાની ભાષા અમેરિકાએ વાપરી, અને પછી ભારતે જે વલણ અપનાવ્યું કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું સન્માન કરવા માટે, રક્ષણ કરવા માટે ગમે તે સ્તરે જઈ શકે છે. અને એટલા માટે જ જે અત્યાર સુધી જે ખરીદી થઈ રહી છે એ ખરીદી ભારતે ચાલુ જ રાખી છે. બિલકુલ. એમાં કોઈ કાપ નથી મૂકવામાં. ઉપરથી અમેરિકાને આંકડા એના મોં ઉપર મારવામાં આવ્યા છે કે તમે રશિયાથી શું શું ખરીદી કરી શકો છો, આ રહ્યો ડેટા. રશિયા પાસેથી અમેરિકા શું ખરીદી કરે છે એ ડેટા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મોં ઉપર માર્યા છે અમેરિકા, કે તમે આટલી બધી વસ્તુ ખરીદો છો રશિયા પાસે, તો ભારત પોતાની જરૂરિયાત માટેનું તેલ ન ખરીદે રશિયા પાસેથી? આ કઈ પ્રકારની નીતિ છે? એટલે આને એ પ્રકારનો સવાલ જ્યારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યો એક પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ ભારતે આ રીતે આંકડા દર્શાવ્યા છે કે અમેરિકા આટલી બધી ખરીદી કરે છે રશિયા પાસેથી, તો એ ટ્રમ્પ ત્યાં શું કહે છે? આઈ ડોન્ટ નો એનીથિંગ. હું કશું જાણતો નથી. એટલે તમે દુનિયાને શું મૂર્ખ સમજો છો? આખું વિશ્વ મૂર્ખ છે અને બધું જ્ઞાન તમારી પાસે છે એવું તમે સમજો છો? અને ટ્રમ્પને પોતાને બી નથી ખબર કે એ રશિયા પાસેથી શું ખરીદે છે. કદાચ એવું પણ હોઈ શકે, પરંતુ શું ખરેખર તમે એ મીડિયાના પત્રકારોને તમે મૂર્ખ બનાવો છો, તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો, તમારા દેશના નાગરિકોને મૂર્ખ બનાવો છો, કે પછી આ દુનિયાને મૂર્ખ બનાવો છો? એ સવાલ છે. બિલકુલ. અને એટલે જ આ વિષય પર આપણે ચર્ચા કરવા માટે વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે અને સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પણ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા તો પ્રશાંતભાઈને સવાલ પૂછવો. પ્રશાંતભાઈ, જે રીતે ટ્રમ્પનું ટેરિફ, હું અમેરિકાનું ટેરિફ નથી કહેતો, ટ્રમ્પની જે ટેરિફ નીતિ છે ઘણા બધા રાષ્ટ્રો વખોડી ચૂક્યા છે, મુખર થઈને બોલ્યા છે એની સામે, અને એમ છતાં જે રીતે ટ્રમ્પનું અક્કડ વલણ, ભારતની વિરુદ્ધમાં પણ અક્કડ વલણ છે, એ અક્કડ વલણની સામે આજે જ્યારે એસસીઓમાં જે રીતે ચીન અને ભારતના જે રાષ્ટ્રવડાઓ છે એમની જે મુલાકાત છે, અને મુલાકાતમાં જે રીતે ચીને શબ્દ પ્રયોગ કર્યો, શી જિનપિંગે કહ્યું કે ભારત અને ચીન પ્રતિદ્વંદી નથી, સહયોગી છે. આપ કઈ રીતે જુઓ છો આને? મારો અવાજ આવે છે? જી. મૂળ ટ્રમ્પ ટેરિફ આપે જે સ્પષ્ટ કહ્યું એમ કે યુએસ ને ટ્રમ્પના માગા અમેરિકા ગ્રેટ બ્રિટનના મોહિમ ડોનાલ્ડ ટ્રમ્પે જે કાંડ પણ ચાલુ, અને દરેક દેશ કોઈ પણ પ્રકારની દરેક કરવામાં આવ્યું છે, બધા દેશોએ એનો યુએન સુધી પણ આ વાત પહોંચી છે. પ્રશાંતભાઈ, આપનો અવાજ વચ્ચેથી કપાઈ રહ્યો છે, એટલે એકવાર ઓડિયો ચેક કરવાનું કહીશું, એ પછી ફરીથી હું આપની પાસે આવું છું. જયદેવસિંહ, આપને સવાલ પૂછી લઉં કે જે રીતે બે સૌથી મોટા અર્થતંત્ર ભારત અને ચીન, અને આ બંને અર્થતંત્ર પોતાના હિતોના રક્ષણ માટે એક થાય, ભલે આપણે કેટલાક ગ્રેવાન્સીસ છે, કેટલાક ઓબ્સ્ટેકલ છે બંને રાષ્ટ્રોના દ્વિપક્ષીય સંબંધોમાં, પણ જ્યારે ટ્રમ્પ જેવો યુએસનો વડો આવે અને એ એમ કે ભાઈ હું ચલાવું દુનિયાને,
મારા પેલાથી, મારા ગ્લાસથી તમે જુઓ આખી દુનિયાને, તો એવી દાદાગીરી આ બે અર્થતંત્રો શું કામ ચલાવી લે? અને એટલે જ અત્યારે જે નીતિ જોવા મળી રહી છે, એસસીઓમાં જે નીતિ જોવા મળી રહી છે, આપ માનો છો કે આ નીતિ જે વર્લ્ડ ઓર્ડર છે એને બદલાવવાની શરૂઆત છે? બિલકુલ. ચાઇના એટલે વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર અને ઇન્ડિયા એટલે વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર. અને ઘણા સમય પછી જોવા જઈએ તો ઇન્ડિયા અને ચાઇના એક લેવલ ઉપર આગળ વધ્યા છે. ઓવરઓલ જોવા જઈએ તો છેલ્લા 5 દાયકાથી ચાઇના સાથેના ભારતના જે સંબંધો છે તે ક્રમશઃ ઘટતા ક્રમે હતા. અને તેમાં પણ થોડાક સમય પહેલાં ગલવાન ઘટનાક્રમને લઈ અને ભારત અને ચાઇના વચ્ચે જે વાતચીતના સંબંધો હતા તે પણ પૂરા થઈ ગયા હતા. પણ જે રીતે એપ્રિલ મહિનામાં અને ઓગસ્ટ મહિના દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું જે સ્ટેન્ડ છે તે ભારત વિરુદ્ધનું એક્સ્ટ્રીમ લેવલનું થઈ ગયું. મતલબ કે છેલ્લા 3-4 દાયકા દરમિયાન જેટલા પણ અમેરિકન પ્રેસિડેન્ટ આવ્યા તો તેમનું જે વલણ હતું તે પ્રો ઇન્ડિયન તરીકે હતું. પણ જે ડોનાલ્ડ ટ્રમ્પની જે કામગીરી છે તે તેમના જે નિવેદનો છે તે તબક્કાવાર ભારત વિરુદ્ધના આવવા માંડ્યા. અને ભારત એવી મજબૂર પરિસ્થિતિમાં આવ્યું કે અમેરિકાને છોડી અને તેને ચાઇના અને રશિયા તરફ ઝૂકવું પણ પડ્યું. અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પની જે જોહુકમી હતી અને જગત જમાદાર તરીકે તેમની જાતને એસ્ટાબ્લિશ કરી અને વિશ્વભરના રાષ્ટ્રોને જાણે બ્લેકમેલ કરી રહ્યા હોય તે રીતની એક સિચ્યુએશન ઊભી કરી હતી. અને જ્યારે પણ તેમણે ટેરિફની શરૂઆત કરી ત્યારે તેમનો સૌથી વધારે જે અણગમો હતો તે ચાઇના પ્રત્યેનો હતો. અને જેમ જેમ ટેરિફની વાત આગળ વધતી ગઈ ત્યારે તેમણે ચાઇના પર તો કોઈ આકરું વલણ ન અપનાવ્યું, પણ ભારત પ્રત્યે વિશ્વના જે અન્ય રાષ્ટ્રો છે તેની તુલનામાં વધારે પડતું આકરું વલણ અપનાવ્યું. તો આ જે પરિસ્થિતિ હતી તે બરાબર ન ગણી શકાય. અને તેને લઈને ભારતે જે અત્યારે સ્ટેન્ડ લીધું છે તે પ્રમાણમાં ખૂબ વ્યાજબી છે. ભલે ચાઇના સાથેના જે સંબંધો છે તેમાં હજી પણ ઘણા લોકો શંકા કરી રહ્યા છે કે ચાઇના સાથેના સંબંધોમાં જ્યારે આપણે નજીક ગયા છે પણ સમય જતાં ચાઇના દ્વારા આપણને દગો જ મળ્યો છે. પણ બની શકે કે આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ હોય અને જે રીતે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જોહુકમી છે તો તેની સામે વિશ્વના રાષ્ટ્રો ધીમે ધીમે મતલબ પોતાની સેલ્ફ ડિફેન્સમાં આવી રહ્યા છે. તો આ પરિસ્થિતિને લઈને હું કહીશ કે આજનો જે ઘટનાક્રમ છે તેમાં ભારતીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે શી જિનપિંગની મુલાકાત થઈ, એટલું જ નહીં, શી જિનપિંગની સાથે સાથે એસસીઓમાં સામેલ રાષ્ટ્રોના જે અન્ય વડાઓ છે તેની સાથે પણ ક્રમશઃ ખૂબ સારી મુલાકાત રહી. તો તેનું જે પોઝિટિવ રિફ્લેક્શન છે તે આવનારા સમયમાં ચોક્કસપણે જોવા મળશે. જયદેવસિંહ, શું આપને લાગે છે કે ભારત અને ચીન વચ્ચેના અત્યારે જે સંબંધો સુધરી રહ્યા છે એ તો સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આઘાત લાગ્યો છે? કદાચ એવું પણ બની શકે કે ડોનાલ્ડ ટ્રમ્પને ના પણ ગમ્યું હોય. અને આ વચ્ચે એવા પણ સમાચાર વહેતા થયા છે, ચર્ચાઓ એવી થઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ સમિટમાં ભારત નહીં આવે. શું લાગે છે કે આની અસર ડોનાલ્ડ ટ્રમ્પની આંશિક નારાજગી કહી શકાય એની અસર પડશે? અને ભારત પર અત્યારે જે 50% ટેરિફ લગાવ્યું છે એની અસર પણ થઈ શકે છે ઇકોનોમી પર, લાગે છે આપને? બિલકુલ. જૂન મહિના દરમિયાન ભારતીય ડેલિગેશન જ્યારે અમેરિકાની મુલાકાતે ગયું હતું અને ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે બાયલેટરલ ટ્રેડની જે વાત હતી તે દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે એવી નારાજગી વ્યક્ત કરી હતી કે તમે એક બાજુ ક્વાડ સમિટમાં ભાગ લો, મતલબ જે ક્વાડની જે સ્થાપના થઈ તે ચાઇના વિરુદ્ધ જ હતી અને જેમાં અમેરિકા છે, ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે અને જાપાન, આ 4 રાષ્ટ્રોએ મળી અને ક્વાડની શરૂઆત કરી હતી. અને જેમાં ચાઇનાની જે આધિપત્ય છે તેને અટકાવવા માટેના જે પ્રયત્નો છે તે ક્વાડમાં કરવામાં આવશે. તો એક બાજુ તમે ક્વાડમાં બી સામેલ થાવ, એક બાજુ તમે બ્રિક્સ રાષ્ટ્રોનું સંમેલન છે તેમાં પણ સામેલ થાવ અને એક બાજુ અમેરિકા સાથે તમે દોસ્તીની પણ વાત કરો. તો એ એક મ્યાનમાં 2 તલવાર જેવી વાત છે. આઈધર તમે ક્વાડમાં આગળ વધો, આઈધર તમે એસસીઓમાં અને બ્રિક્સમાં આગળ વધો. તો ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ પણ આ બાબત પર નારાજગી જતાવી ચૂક્યા છે અને અમેરિકન અખબારોમાં પણ આ ટાઈપના અહેવાલો પણ આવી રહ્યા છે. તો હાલમાં જે એસસીઓ સમિટમાં ભારત આગળ રહ્યું તે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જે નીતિઓ છે તેને લઈને જ એસસીઓની મિટિંગમાં ભારતે આજે હાજરી આપી છે. ઓકે જયદેવસિંહ, હવે પ્રશાંતભાઈ પણ આપણી સાથે ફરીવાર જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે
ટ્રમ્પની મનસ્વી નીતિ અલગ અલગ રાષ્ટ્રોને એક કરી રહી છે અને અમેરિકાથી આ બધા રાષ્ટ્રો દૂર થઈ રહ્યા છે અને જે રીતે ભારત અને ચીન નજીક આવી રહ્યા છે અને ત્યાં રશિયા પણ હાજર છે, એ રશિયા કે જેનું નામ લઈને ભારત પર ટ્રમ્પે આ 50%નો ટેરિફ નાખ્યો છે, એ પુતિન પણ ત્યાં હાજર છે. એટલે આ જે ત્યાં બેઠક થવાની છે દ્વિપક્ષી, એક થઈ ચૂકી છે અને એક થવાની છે. કઈ રીતે જુઓ છો આપણે? મૂળ વાત છે કે ટ્રમ્પ જે કંઈ અત્યારે વર્તન કરી રહ્યા છે એ અમેરિકાને બીજા બધા દેશોથી અલગ અને બીજા બધા દેશોને અમેરિકાની સામે એક કરી રહ્યા છે. ક્યારેય જેમ રાજકારણમાં એ જ રીતે બાયોલેટરલમાં, નોર્મલી બાયોલેટરલ કન્ટ્રી રિલેશનમાં બધા દેશ પીસ એટલે કે શાંતિ અમન ઈચ્છતું હોય છે અને આજ સુધી એ રીતે વર્તાવ લોકોએ કર્યો છે. દુશ્મન દેશ હોઈ શકે, જેમ પહેલી વાર આપણે જોયું તો એટલે યુક્રેન રશિયા ઊભું કર્યું, ભારત પાકિસ્તાનની આપણે દુશ્મની જાણીએ છીએ, ક્યારેક ચાઇના સાથે પણ હિન્દી ચીની ભાઈ 1962 પછી ફરી એકવાર પાછું હિન્દી ચીની ભાઈ આજે ટ્રમ્પના હિસાબે થયું છે. એટલે રાજકારણમાં અને બાયોલેટરલમાં કોઈ દુશ્મન નથી, કોઈ પરમેનન્ટ દોસ્ત નથી, જે અત્યારે અહીંયા પુરવાર થાય છે. ટ્રમ્પની આ નીતિ ખાસ કરીને જે માગા હું વાત કરતો હતો, મેક અમેરિકા ગ્રેટ અગેનની મુહિમ હેઠળ એમણે એવું નક્કી કર્યું છે કે અમેરિકાને ફાયદો કેમ કરાવો એના માટે બીજા દેશ સાથે જે પ્રકારની દુશ્મનાવટ ઊભી કરવી પડે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે, તમે જુઓ તો અત્યારે જે દેશ એક સ્ટેજ ઉપર આપણને જોવા મળે છે SCO સમિટમાં, એ બધા બ્રિક્સના મેમ્બર છે. બ્રિક્સ એક એવું સંગઠન છે કે જે વિશ્વની 70 જીડીપીને કંટ્રોલ કરે છે, ઇકોનોમીને કંટ્રોલ કરે છે અને સૌથી વધુ અમેરિકાને ટ્રમ્પને જો ક્યાંક ને ક્યાંક ખટકતું હોય તો એ આ ખટકી રહ્યું છે. કારણ કે એક બાજુ યુરોપ એ અલગ ચાલે છે, અમેરિકા એકલું પડી રહ્યું છે, એની સામે બ્રિક્સ પોતાનું વર્ચસ્વ વધારી અને મેક્સિમમ મહત્તમ દેશોનો એ બ્રિક્સમાં સમાવેશ કરી રહ્યો છે. આગળ જતા જો બ્રિક્સ સંગઠન વધારે ને વધારે મોટું થતું જાય, આ SCO ટાઈપની મીટ બધી વધારે ને વધારે મજબૂત બનતી જાય તો એની આડઅસર સીધી અમેરિકા ઉપર જાય. ભારત ચાઇનાના રિલેશન જો આમાં આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ કે ચાઇના આમ જોવા જાવ તો આપણું દુશ્મન દેશ નથી પણ એની સાથે સાથે દોસ્ત પણ નથી. કારણ કે ચાઇનાનું પણ એક સોફ્ટ કોર્નર હંમેશા પાકિસ્તાન પ્રત્યે રહ્યું છે. પાકિસ્તાનમાં ઘણી બધી ઇકોનોમિકલ પાકિસ્તાનની ડિપેન્ડન્સી ચાઇના ઉપર છે. ખાસ કરીને CPEC જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે બન્યો છે, ત્યારબાદ ભારત સાથેનું વલણ પણ એમનું બદલાયું છે અને એટલા માટે આપણે જોઈએ તો ગલવાન ઘાટીથી લઈ આજે 45 વર્ષ બાદ પહેલી વાર ભારત અને ચાઇનાનું સૈન્ય જે આપણે સંધિ કરેલી છે એ સંધિને તોડી અને આ સીઝ ફાયર કાઇન્ડ ઓફ સીઝ ફાયર જેને કર્યું કે અરુણાચલની ગલવાન ઘાટી ઉપર, આ બહુ નામોશી વાળી વાત જે તે વખતે હતી અને એક જેને કહેવાય ને કે બે દેશ વચ્ચેના સંબંધોમાં તિરાડ ત્યાંથી ચાલુ થઈ. અત્યારે જિનપિંગ પોતે ક્યાંક બીજા દબાણમાં છે. અમેરિકાની સામે એની ઇકોનોમી જે રીતે જઈ રહી છે એમાં એમને પણ કંઈક આગળ પહોંચવું છે. હવે એક સમય પાક્યો છે કે ચાઇનાએ બધા જોડે હાથ લંબાવવા પડે છે અને એમાં ઇન્ડિયા ખાસ કરીને, કારણ કે તમે જુઓ તો ચાઇના અને ઇન્ડિયાના સંબંધ બગડ્યા પછી આપણે ઘણું બધું મેક ઇન ચાઇનાનો બોયકોટ કર્યું ક્યાંક, એટલે એની પ્રોડક્ટમાં આપણે જોઈએ તો ચાઇનીઝ પ્રોડક્ટ અલાવ, ઇવન ઇન્ડિયા ગવર્મેન્ટમાં તો એક કાયદેસર બોર્ડર શેર નથી કરતા ચાઇના સાથે એવા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે છે બિઝનેસ કરવા માટે બહારના OEM. તો આ વસ્તુ ચાઇનાને પણ બહુ બધી રીતે ઇકોનોમિકલી અફેક્ટ કર્યું અને તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષમાં ખાસ કરીને કોરોના પછી ચાઇના સામે લોકોએ થોડી બાયો ચડાવી હતી, એમાં ચાઇનાની ઇકોનોમીને બહુ અસર કરી જે લોકોને અત્યારે ભાન પડ્યું અને એના આધારે હવે આ બાયોલેટરલ રિલેશન સુધારવા ઉપર ચાઇના પણ આવ્યું છે. ઇન્ડિયા, ચાઇના અને ક્યાંક એમાં રશિયા જો ભેગું થાય તો આ 3 દેશની તાકાત, આ 3 દેશની ઇકોનોમી, આ 3 દેશનો GDP ગ્રોથ વિશ્વના બીજા દેશો ઉપર બધી જ રીતે અસર કરી શકે એમ છે. અને રશિયાએ આમાં મૂળ તમે સમજો તો ખાસ કરીને ક્રૂડ ઓઇલને લઈને બધી જ મગજમારી છે આખા વિશ્વમાં. એ પછી ચાઇના પાસે હોય કે અમેરિકા પાસે હોય, તો ક્રૂડ ઓઇલમાં રશિયાનું જે સૌથી મોટું સ્થાન છે એટલે રશિયાએ એનું એક સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે આ વખતે ખાસ, કે કઈ રીતે લોકો સાથે બિહેવ કરવા માંગે છે એની ઉપર ઘણું બધું નિર્ભર છે. ઇન્ડિયા, ચાઇના આગળ હવે તમે જુઓ તો આપણે ઘણું બધું જે બેન કર્યું હતું એ બધો બેન ઉપાડી લેવા. અત્યારે ઘણી બધી વેબસાઇટ પણ એની ચાલુ થઈ જશે, ઘણું બધું એનું માર્કેટ ભાઈ આપણે ત્યાં ઇન્ડિયામાં ચાલુ કરાવીશું. આ SCO સમિટમાં એક તો લગભગ 2 વર્ષ પછી 3 વર્ષ પછી મોદી અને જિનપિંગ સામે આવ્યા. કારણ કે ગઈ વખતે SCO સમિટમાં મોદી સાહેબ નહોતા ગયા, જયશંકર સાહેબ ગયા હતા
એ ત્યાં અલસ્તાનામાં થયું હતું ત્યાં. તો આ મીટ બહુ બધી રીતે જ્યારે કૂટનીતિની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બંને વચ્ચે આવનારા 2 દિવસમાં હજી બીજી શું ચર્ચા થાય છે, શું સંધિ બંધાય છે, કઈ રીતના બાયોલેટરલ રિલેશન. જી, હવે જ્યારે આ બંને રાષ્ટ્ર અધ્યક્ષો મળ્યા ત્યાં એ વખતે હું એટલા માટે મેં શરૂઆતમાં પણ જ્યારે ઇન્ટ્રો વખતે પણ કહ્યું અને અત્યારે પણ હું ફરીવાર આ જ વાત એટલા માટે કહી રહ્યો છું કે શી જિનપિંગે જે વાત કરી છે ને એ શબ્દો ખૂબ જ અગત્યના છે અને અંડરલાઈન કરવા પડે એમ છે. શી જિનપિંગે કહ્યું કે हमें अच्छे पड़ोसी, भरोसेमंद साझेदार और ऐसे मित्र बनाने चाहिए जो एक दूसरे की सफलता में सहयोगी हो. ड्रैगन और एलिफेंट का साथ काम करना दोनों देशों के लिए सही विकल्प है. उन्होंने कहा कि भारत चीन संबंधों को दीर्घकालिक और रणनीतिक दृष्टिकोण से देखा जाना चाहिए. इस वर्ष दोनों देशों के बीच राजनयिक संबंधों की 75वीं वर्षगांठ है. ऐसे में रिश्तों को स्थिर और रचनात्मक बनाए रखने की जिम्मेदारी और बढ़ जाती है. जिनपिंग ने दोनों देशों से रणनीतिक संवाद बढ़ाने, आपसी विश्वास मजबूत करने, बहुपक्षीय सहयोग में भागीदारी बढ़ाने और ग्लोबल साउथ की एकजुटता को आगे बढ़ाने का आह्वान किया. आज एक કોટ ત્યાંથી રિલીઝ થઈ રહ્યું છે અને જે અત્યારે તમામની પાસે શી જિનપિંગનું આ નિવેદન છે. જયદેવભાઈ, આપને પૂછવું છે મારે કે ભારત જ્યારે એક ખૂબ જ મોટું બજાર છે વિશ્વની અંદર અને પ્રોડક્શનની બાબતમાં ચીનની તોલે કોઈ નથી, એટલે એ જે પ્રોડક્શન કરી રહ્યું છે ચીન, એની જે પ્રોડક્શન કેપેસિટી છે, તો બીજી તરફ ભારતની પાસે એટલી જરૂરિયાતો છે, તો એ રીતે ચીન જોઈ રહ્યું છે. શું ચીન ઉપર ભરોસો કરી શકાય ખરો? બિલકુલ. પ્રથમ તો દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ એટલે ચાઇના ગણી શકાય અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારત હજી ચાઇના કરતાં ઘણું પાછળ છે. પણ છેલ્લા 1 દશકા દરમિયાન જે રીતે સ્થાનિક લેવલે જે એક્ટિવિટીઝ થઈ રહી છે અને મેન્યુફેક્ચરિંગ લેવલે ભારત ધીમે ધીમે જે પગલાં લઈ રહ્યું છે તેની પોઝિટિવ અસર આગામી સમયમાં અચૂક જોવા મળશે. અને દુનિયાભરના રાષ્ટ્રો પણ એવું ઈચ્છી રહ્યા છે કે ચાઇના પ્લસની એક પોલિસી નિર્માણ થાય અને દુનિયાભરના રાષ્ટ્રોની મેન્યુફેક્ચરિંગ લેવલે ચાઇના ઉપરની જે ડિપેન્ડન્સી છે તે પ્રમાણમાં ઘટતી જાય. તો તેનો ફાયદો પણ ભારત લઈ રહ્યું છે. અને હવે જે રીતે ચાઇનીઝ પ્રેસિડેન્ટે આજે જે સ્ટેટમેન્ટ આપ્યું કે અમે ભારતને હરીફ નહીં પણ એક સહયોગી રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યા છીએ, તો આ જે સ્ટેટમેન્ટ છે તે ખૂબ જ મોટી વાત છે અને ભારતને પણ તેમાં ચાઇના દ્વારા ઘણી મદદ થાય તેવા પ્રબળ સંકેતો છે. ખાસ કરીને જોવા જઈએ તો રેર અર્થને લઈ અને ભારતમાં અત્યારે પરિસ્થિતિ છે તે પ્રમાણમાં ઘણી નબળી છે, પણ ચાઇના અને જાપાનના સહયોગથી રેર અર્થ લેવલે ખૂબ જ સારા R&D સાથે ભારત આગળ વધી શકે તેવું લાગી રહ્યું છે. તો આ ટાઈપની જે એક્ટિવિટીઝ છે તે ઘણા મોરચે જોવા મળશે અને આગામી 4-5 વર્ષ દરમિયાન ચાઇના અને ઇન્ડિયાનો જો સહયોગ હજી પણ આગળ વધશે તો તેનું પોઝિટિવ રિફ્લેક્શન ચોક્કસપણે ભારતના અર્થતંત્રમાં જોવા મળશે. અને ચાઇના માટે પણ ભારતની એક વાત સારી ગણી શકાય કે આજે 150 કરોડની વસ્તી ધરાવતો આ દેશ છે અને તેમાં ચાઇનાને જો સ્થાન મળશે તો ચાઇનાની ઇકોનોમી માટે પણ તે મદદરૂપ થશે અને ભારતનું અર્થતંત્ર છે તે પણ ચાઇનાના સહયોગથી ધીમે ધીમે આગળ વધે તેવું સારી રીતે અત્યારે લાગી રહ્યું છે. પ્રશાંતભાઈ, સવાલ એ પણ છે કે જ્યારે રશિયા પણ છે આ પિક્ચરમાં, ન માત્ર ભારત અને ચીન, કાલે જે બેઠક થવાની છે દ્વિપક્ષીય બેઠક એ વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે થવાની છે. એસીઓના સિવાય આ ઇતર બેઠક છે, તો આ જે બેઠક છે એમાં મોટાભાગે આ ચર્ચા થઈ શકે છે, કેમ કે 1-to-1 મીટિંગ આ એ ઘટના પછીની પહેલી મીટિંગ છે જેમાં ટ્રમ્પે રશિયાનું નામ આપીને ક્લિયરલી લખીને કે ભાઈ તમે રશિયા પાસેથી ફ્યુલ મંગાવો છો, તેલ મંગાવો છો, એટલે અમે તમને વધારાનો 25% અને 25% એક એમ 2 વાર 25%, 50% ટેરિફ નાખીએ છીએ. તો કાલની બેઠકમાં કોઈ નિર્ણાયક ચર્ચા થશે ખરી? જો પુતિન પોતે ભારત સાથે કોઈ મજબૂત સંબંધ ઈચ્છતા હશે
કારણ કે વન વે રિલેશન ક્યારે હોઈ ના શકે. એટલે પુતિનને પણ ખ્યાલ છે, રશિયાના પ્રમુખને પણ, કે ભારત કેટલી ભૂમિકા ભજવે છે, મહત્વપૂર્ણ ભૂમિકા એમની ઇકોનોમીમાં ઓવરઓલ. તો પુતિન પણ કંઈક ડીલ લઈને આવ્યા છે. અને ખાસ કરીને ટ્રમ્પે જ્યારે રશિયાના નામે જ્યારે ઇન્ડિયાની સાથે આવું વર્તન કર્યું છે, અને રશિયા અત્યારે તમે જુઓ તો આપણા સિવાય આ SCO સમિટ તો છે જ, એ સિવાય રશિયાએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડીલ ઓફર આપવાની ચાલુ કરી દીધી છે. અને રશિયા યુક્રેન યુદ્ધ વખતે પણ એમણે આ વસ્તુ કરી હતી, અને ત્યારે જ અમેરિકા યુક્રેનના સપોર્ટમાં રશિયાની સામે આ એક વર્તન કર્યું હતું. તો કાલની દ્વિપક્ષીય બેઠક બંને રીતે, કારણ કે ખાસ કરીને રશિયા પાસે જે ક્રૂડ ઓઇલ જે આવી રહ્યું છે, અને લગભગ વિશ્વના બધા જ દેશ પોતાના ક્રૂડનો ટોટલ જથ્થાનો 60 થી 70% જથ્થો રશિયાથી, અને ભારત એનું સૌથી મોટું પાર્ટનર છે. પણ એમાં જો પુતિન પોતે, કારણ કે એ બી ઈચ્છતા હતા અત્યારે એમને પણ યુક્રેનની સામે જે પ્રોબ્લેમ, કારણ કે અમેરિકા એક તરફ યુક્રેનને સીધો સપોર્ટ કર્યો છે, તો એ વખતે પણ રશિયા તો લગભગ બધી જગ્યાએ ઇન લાઇન વેઇટિંગ હતું. તો ભારતનો મજબૂત સપોર્ટ, બીજી બધી રીતે ચાઇનાનો સપોર્ટ, ભારતનો સપોર્ટ અને બીજા દેશોના સપોર્ટ, કારણ કે બ્રિક્સ અને SCO આ બાબતમાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને અમેરિકા એક જ એવો દેશ છે જે દર વખતે અલગ જ અને સામે બિહેવ કરે છે. તો રશિયાની ડીલ વત્તા દ્વિપક્ષીય સંબંધ, કારણ કે ખાલી ક્રૂડ નથી રશિયા સાથે, અને ભારત સાથેથી ઘણું બધું રશિયાને પણ લેવું પડે છે. આપણે ગ્રેઇન, આપણે અહીંથી જતા સ્પાઇસીસ, એ બધી ઘણી બધી વસ્તુમાં રશિયાની ડિપેન્ડન્સી ભારત જેવા દેશો ઉપર છે. એટલે દ્વિપક્ષીય હંમેશા બે બાજુ હોય. તો ક્રૂડની સામે એમને જે મટીરિયલની રિક્વાયરમેન્ટ પડતી હોય છે, એક ચોક્કસ ડીલ લઈને બેસે, અને અમેરિકાની ટેરિફની સામે અમેરિકાની ડિપેન્ડન્સી ભારત જેવા અને બીજા દેશોને કેવી રીતે ઓછી કરી શકાય એનો પણ પ્રયત્ન રશિયા ઝડપથી આમાં કરશે. અને ચાઇના એને ડબલ વીકથી સપોર્ટ પણ કરશે, કારણ કે ચાઇના, રશિયા અને યુરોપના અમુક દેશ જો ભેગા થાય તો અમેરિકાની આ જે અત્યારનું ચક્કી વલણ છે એને દબાણ આપી શકે. બિલકુલ, આભાર પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ, અને આભાર જયદેવસિંહ અમારી સાથે જોડાવા બદલ. તો આ જે આખું જે હવે પછીનો જે દિવસ છે, SCOમાં જે પણ હવે બેઠક થવાની છે અને જે ચર્ચાઓ થવાની છે, એનો નિષ્કર્ષ જે પણ આવશે, એટલું નિશ્ચિત છે કે આ એક તવારીખી ઘટનાક્રમ છે. કેમ કે બે રાષ્ટ્રો ચીન અને રશિયા બંનેની સાથે 1-to-1 મીટિંગ થવા જઈ રહી છે. એવા સમયે થવા જઈ રહી છે જ્યાં ટ્રમ્પ વારંવાર ભારતની સળી કરે, એવો શબ્દ એટલા માટે વાપરું છું કેમ કે એનું ઝક્કી વલણ, અક્કડ વલણ આખું વિશ્વ જોઈ રહ્યું છે. અને વિશ્વના ઘણા બધા, અને આજે જે ઘણા બધા રાષ્ટ્રોના વડા સાથે વડાપ્રધાન મોદી 1-to-1 મળ્યા છે, એમાં પણ આ દેખાઈ આવે છે, બોડી લેંગ્વેજ દેખાઈ આવે છે કે જે એશિયાના જે રાષ્ટ્રો છે, એમાં સાઉથ એશિયા હોય, ગ્લોબલ સાઉથની પણ જેમ જિનપિંગે વાત કરી એ સિવાય સાઉથ એશિયા હોય, સાઉથ ઈસ્ટ એશિયા હોય, સમગ્ર દક્ષિણ એશિયા સિવાયનો જે ભાગ છે એ હોય, આ બધા જે રાષ્ટ્રો છે એની સાથે ભારતના સંબંધો મજબૂત બની રહ્યા છે. દ્વિપક્ષીય સમજૂતીઓ થઈ રહી છે. આ જેટલી સમજૂતી થવાની છે એટલું જ અમેરિકાના પેટમાં તેલ રેડાવાનું છે, કેમ કે સતત ભારતની અદેખાઈ કરે છે એવું હવે આખા વિશ્વને દેખાઈ રહ્યું છે. અને અમેરિકા નથી ઈચ્છતું કે ભારત તમામ દેશો સાથે સારી મિત્રતા ધરાવે, એટલા જ માટે નવા પેંતરા અજમાવતું હોય હાલના સમયમાં એવું લાગી રહ્યું છે. જો કે હવે આગામી સમયમાં બેઠકોના દોર બાદ કયા પ્રકારના સમીકરણો સર્જાય છે તેના ઉપર નજર હશે. આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.